અમદાવાદના પંચવટી વિસ્તાર નજીક કેબિન ચલાવીને ગુજરાન ચલાવતા એક પ્રજ્ઞાચક્ષુ આધેડ વેપારીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર જ એક બહારથી આવેલી મહિલા પીએસઆઈ દ્વારા નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠતા ચકચાર મચી ગઈ છે। ઇજાગ્રસ્ત પ્રજ્ઞાચક્ષુ આધેડે હોસ્પિટલના બિછાનેથી એક વિડીયો બનાવીને પોતાની આપવીતી રજૂ કરતા પોલીસની માનવતા પર ગંભીર સવાલો ઊભા થયા છે। ઘટનાની વિગત એવી છે કે પંચવટી પાસે કેબિનમાં પીસીઓ અને દુકાન ચલાવતા દિવ્યાંગ ગોપાલભાઈ દરજીની કેબિન પર એક સગીર વયનો છોકરો આવ્યો હતો। અગાઉ પણ દુકાનમાંથી પેકેટ ચોરી થતા હોવાની ગોપાલભાઈને શંકા ગઈ અને આંખે દેખાતું ન હોવાને કારણે તેમણે સગીરનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં સગીરને સામાન્ય ઈજા થઈ હતી। આ બાબતે સગીરના પિતાએ હોબાળો મચાવી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ ગોપાલભાઈને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ આવી હતી। પીડિતાના આક્ષેપ મુજબ તેઓ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે જ બહારથી આવેલા એક મહિલા પીએસઆઈ ત્યાં ધસી આવ્યા હતા અને કશું પણ પૂછ્યા વગર તેમના પર લાફા અને દંડા વડે તૂટી પડ્યા હતા। મારના કારણે ગોપાલભાઈને કાન, આંખ અને શરીરે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે। મારું નામ છે દરજી ગોપાલભાઈ શાંતિલાલ। પંચવટીમાં હું અંધજન મંડળનો પીસીઓ ધરાવું છું અને મારી ત્યાં છે ને પેલા ગુલબાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે, એટલે જ્યારે અવાજ આવે તારું કોઈ કોણ છે એટલે ખાલી હાથ આમ કરું તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ જ મા બેન હા મનીને પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા। યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી। મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે, એમ કે એને કંઈ વાગ્યું નથી। પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે તો કે ના મને કશું નહીં થતું। બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બહાર રાખ્યો। મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો, મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો, અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ, અને મેં કીધું તો અરે મને પહેલાં આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5, પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી પાછળ। અત્યારે મને અહીંયા થાપા ઉપર દુખે છે, બરડામાં દુખે છે અને કાનમાંથી બી પાણી મારું નીકળે છે અત્યારે હાલમાં બી, અને આંખમાં અમારી જુઓ તમે આવો